જય માતાજી મિત્રો, હું છું આપનો યોગીરાજ ભવાન અને આજે એક નવા જ અંદાજમાં એક નવા ટેલેન્ટ સાથે એક નવા કલાકારને મળવા જઈ રહ્યો છું. તો એક કલાકારને મળતા પહેલાં મારા દર્શકોને મારા થેન્ક યુ, કારણ કે તમે આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલને જે રોજ નિહાળો છો, જો વિડીયો જોવો છો, લાઈક કરો છો, તો એ બદલ ખૂબ ખૂબ તમારો આભાર. પણ આજે જે કલાકારને મળવું છે એ પોતે એક જાબાજ અને ટેલેન્ટેડ અને ઘણી બધી કળાઓ એમનામાં છુપાયેલી છે અને એમની જર્ની વિશે એ કઈ રીતે સિંગર બન્યા અને શું શું એમને હાસિલ કર્યું, આપણે એની જર્ની વિશે જાણવું છે. તો આવો આપણે એમને જાણીએ અને માણીએ. તો જય માતાજી દશરથજી, તમારો ખૂબ ખૂબ આભાર, કારણ કે તમારો કિંમતી સમય આપણી ગુજરાતી રંગમંચ ચેનલમાં તમે આપ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. તો પ્રથમ સવાલ તો મારો એ કરીશ કે આપણા દર્શકોને તમારું નામ અને તમારા ગામ સાથે મારા દર્શકોને તમારો પરિચય આપો. જય માતાજી મિત્રો, હું છું દશરથ ઠાકુર, મારું ગામ છે હાજીપુર. બરાબર. મારો આયુષ રેકોર્ડિંગ સ્ટુડિયો છે. બરાબર. તો પોતે એક સરસ મજાના હાજીપુર ગામના છે અને દશરથજી એમનું નામ છે. તો આપણે એમની જર્ની વિશે તો જાણવું છે, પણ સાથે સાથે એ શું શું કરે છે એ પણ આપણે જાણીશું. તો દશરથજી, પ્રથમ તો તમે એક સિંગર હતા અને એ સિંગર લાઈનમાં તમારે કઈ રીતે આવવાનું થયું? સિંગર લાઈનમાં બસ ભણતો હતો. બરાબર. અને મને બસ એવું ફીલ થયું કે હું પણ કંઈક સંગીત લાઈનમાં કંઈક થોડું નવીનતા કરું. બરાબર. સિંગર બનું યા કીબોર્ડ પ્લેયર, મ્યુઝિક ડાયરેક્ટર બનું. બરાબર. આ રીતના. બરાબર. તો એમાં પ્રથમ સપોર્ટ કોનો હતો દશરથજી? પ્રથમ સપોર્ટ તો મારા મમ્મી પપ્પાનો. બરાબર. અને એ સિવાય કોઈએ તમને સપોર્ટ આપ્યો હોય અથવા તમને કોઈ હેલ્પ કરી હોય એવું કોઈ ખરું? હા, એવા એક બે મિત્ર છે આપણા. બરાબર. કે એ લોકોએ ઘણી બધી મારા માટે મહેનત કરી અને ધારો કે એમને સપોર્ટ એટલો આપ્યો કે મને સંગીત ક્લાસ બતાવ્યા. બરાબર. બરાબર, કે આ રીતના સંગીત શીખાય. બરાબર. બરાબર. તો દશરથજી, એક કલાકાર તો તમે છો, પણ આજે સારો એવો તમારો એક રેકોર્ડિંગ સ્ટુડિયો છે, સારા એવા રિધમિસ્ટ તમે છો. તો આ રેકોર્ડિંગ સ્ટુડિયો કેટલા સમયથી છે? રેકોર્ડિંગ સ્ટુડિયો બસ મારા 1.5 વર્ષ જેવું થવા આવ્યું છે અત્યારે. બરાબર. તો તમે એક કલાકાર છો, સાથે સાથે પોતાનો રેકોર્ડિંગ સ્ટુડિયો ચલાવો છો અને એક રિધમિસ્ટ પણ તમે સારા એવા છો. તો આ બધું કલેક્શન કરવામાં ઘણી બધી મહેનત કરવી પડતી હોય છે, બહુ મહેનત. કારણ કે એક તમે મધ્યમ વર્ગમાં, મધ્યમ પરિવારથી તમે આજે અહીંયા સુધી પહોંચ્યા છો, તો એના માટે ઘણી બધી સ્ટ્રગલ કરી હોય, ઘણું બધું સંઘર્ષ કર્યું હોય, ત્યારે અહીંયા સુધી પહોંચી શકાય છે. તો જેમ તમે કહ્યું કે પ્રથમ સપોર્ટ મા બાપનો, તો તમારી ફેમિલીને પણ થેન્ક યુ કહીશું. તો દશરથજી, તમારી ફેમિલીમાં કોણ કોણ છે બીજું? મારી ફેમિલીમાં મમ્મી પપ્પા છે, બરાબર. 2 ભાઈ છે. બરાબર. મારી વાઈફ છે. બરાબર. મારા 3 છોકરા છે. બરાબર. ખૂબ સરસ મજાની એમની ફેમિલી છે. અને દશરથજીને આજે ઘણી બધી મહેનત કરીને આજે એ સારા એવા લેવલે પહોંચ્યા છે, સારું એવું નામ બનાવ્યું છે. પણ આપણે એમના બેકગ્રાઉન્ડમાં જઈએ કે દશરથજી, શરૂઆતમાં તમે પહેલાં શું કરતા? શરૂઆતમાં મારું કંઈક નાનું એક પાન પાર્લર હતું પહેલા તો. બરાબર. તો પાન પાર્લરમાં બધું રાખતા હતા અમે. બરાબર. કે બરાબર, પાન મસાલા. બરાબર. પછી કેસેટો, ઓડિયો કેસેટ આવે ને, હા. એ કેસેટો બધા આપતા હતા વેચાણ ખાતે. બરાબર. અમે લગભગ 25 રૂપિયામાં કેસેટ વેચતા હતા એ સમયે. બરાબર. એ સમયે યુટ્યુબ એવું નહોતું. સાચી વાત. બરાબર. સીડી પછી આવી. હા, મીડિયા જેવું કંઈ નહીં ત્યારે. બરાબર. ઓનલી ફોર ઓડિયો કેસેટ ને સીડી કેસેટ. હા, એ સમયે લગભગ સુરબંધીની કેસેટો ગરબા ઘણા બધા ગવાતા હતા. બરાબર. અને હું વગાડતો હતો. બરાબર. દરેક સિઝન આવે એ સિઝન વાઇઝ અમે કેસેટો વગાડતા હતા. બરાબર. અને એમાંથી મને થોડીક મ્યુઝિકમાં ફીલ થઈ. બરાબર. તો એ કેસેટો સાંભળીને તમને એવું લાગ્યું કે હું પણ એક કલાકાર બનું, નાનો મોટો. બરાબર. તો દશરથજી, જેમ તમે વાત કરી કે એક ઓડિયો કેસેટના જમાનામાંથી તમે આ ફિલ્ડથી જોડાયેલા છો, તો કેટલા વર્ષ થયા છે આમ અંદાજે તમારા આ ફિલ્ડમાં? અંદાજે લગભગ 15-17 વર્ષ ખરા. ખૂબ સરસ. 15-17 વર્ષથી પોતે આ ફિલ્ડમાં જોડાયેલા છે અને ધીરે ધીરે સ્ટેપ બાય સ્ટેપ સ્ટ્રગલ કરતા કરતા, મહેનત કરતા કરતા આજે સારા એવા લેવલે પહોંચ્યા છે અને સારું એવું નામ બનાવ્યું છે. પણ આગળ એક પ્રશ્ન કરું કે તમે ગાયક છો, તો મારા દર્શકોને સરસ મજાનું તમને ગમતું હોય ગીત અને લોકોને પણ ગમતું હોય એવું સરસ મજાનું ગીત તમારા અવાજમાં મારા દર્શકોને સંભળાવો. ગીત તો મને બસ એક જ ગમ્યું હતું. બરાબર. ખીલી છે ચાંદની ને રાત રઢિયાળી, વાહ વાહ. ઘોરે મારી દશા માડી ગરબે રમવા. ખૂબ સરસ દશરથજી. આ ગીત મને બહુ ગમ્યું હતું અને આ ગીત મેં કેસેટમાં ટાઇટલમાં બનાવ્યું હતું. બરાબર.
હાજીપુર ગામમાં મેં ઘણા વર્ષો પહેલા સાંભળેલું છે કે દશામાનું મંદિર છે, અને દશામાની મંદિરમાં પોતે મણિરાજભાઈ હા એમનું શૂટિંગ કરવા એક કેસેટ નું આવેલા. હા શું આ વાત સાચી? હા સાચી વાત છે. બરાબર. અહીંયા ઘણા બધા કલાકારો આયા બરાબર. દશામાં. હા હા બરાબર. અને અમારો પણ ખૂબ સપોર્ટ હતો એમનો, બરાબર અને એમનો પણ સપોર્ટ મને મળ્યો. બરાબર. ખૂબ સરસ દશરથજી. તો તમે કેટલી સુધી અભ્યાસ કર્યો છે? અભ્યાસ 7 પાસ છું. વાહ વાહ વાહ. 7 પાસ અભ્યાસ કરેલો છે, છતાં સારું એવું ટેલેન્ટ, એક મહેનતથી, એક પોતાની આગવી ઓળખથી, એક કળાથી આટલે સુધી પહોંચ્યા છે. તો એમને થેન્ક યુ તો બને છે, કારણ કે જીવનમાં પૈસો હોય અને કોઈ કામ કરવું એ સહેલું છે, પણ પૈસો ન હોય, પરિસ્થિતિ એવી નબળી પરિસ્થિતિ હોય અને આ લાઈનમાં પહોંચવું એટલે ઘણું બધું એમાં આપણે મુસીબતોનો સામનો કરવો પડ્યો છે દશરથજી. તો જીવનમાં કોઈ એવા પ્રસંગો બન્યા છે કે આ અહીંયા પહોંચતા પહોંચતા કોઈ એવી તકલીફ પડી હોય એવા? તકલીફો તો પડી હતી જ. લગભગ અમુક સમયે શું કે નાસ્તો કરવાના લગભગ પૈસા પણ ગીજામ ના હોય. સાચી વાત છે. બરાબર. કેમ કે એ સમય એટલો ગંભીર હતો કે ભાડું જેવા જ હોય પૈસા, ધારો કે. બરાબર. બરાબર. એ સમય શું મોંઘવારી થોડી ઓછી હતી, બરાબર, પણ પૈસો ઓછો. હા. બરાબર. પૈસો નહીં એટલે મતલબ ક્યાંક જવું હોય તો વિચાર કરવો પડે કે સાલું જઈશ તો ખરા, પણ ત્યાં જમવાનું કે નાસ્તો કરવાના પૈસા પોતાના પાસે ના હોય. પણ આજે માં ભગવતીની દયાથી આજે સારું એવું કલેક્શન તમે કર્યું છે, અને સારું એવું તમારું નામ છે બજારમાં, અને આજે તો સારી એવી દયા થઈ છે કે લોકો તમને ઓળખતા થઈ ગયા છે, અને સારા એવા પ્રોગ્રામો પણ તમે કરો છો. તો કયા કયા કલાકારો જોડે પ્રોગ્રામો કર્યા છે તમે? કલાકાર જગદીશભાઈ કવિરાજ જોડે વગાડ્યું. બરાબર. બરાબર. પછી વિક્રમભાઈ જોડે પહેલા પ્રોગ્રામ કરેલા. બરાબર. બરાબર. રમેશભાઈ પ્રજાપતિ છે, રતનસિંહ વાઘેલા છે. બરાબર. બરાબર. તો કલાકારો તો બધા ટચમાં આવી ગયેલા છે. તો સારા એવા બધા કલાકારો જોડે એમને કામ કર્યું છે. પણ મારો બીજો પ્રશ્ન એવો હતો કે તમને વધારે કોઈ કલાકાર ગમતો હોય? કલાકારો બધા સારા જ હોય છે, પણ તમને વધારે કોઈ કલાકારોના ગીત ગમતા હોય, કોઈ કલાકાર ગમતો હોય, કોઈ કલાકાર ખરો? કલાકાર તો અહેમદ ચૌહાણ છે. બરાબર. ભીખુદાનભાઈ ગઢવી છે. બરાબર. એ આપણા લેવલમાં આવીએ તો વિક્રમભાઈ ઠાકોર. સાચી વાત છે. પછી અમુક ગમનભાઈનો પણ સોંગ મને સારા ગમે. બરાબર. બરાબર. કેમ કે અમુક શું વ્યવહારિક સોંગ ગાવા પડે. બરાબર. ધાર્મિક સોંગમાં આ બધા કલાકારો પારંગત છે એમ, અને એ કલાકારો આજે ટોપ લેવલે છે, કારણ કે એમને વર્ષોથી પોતાનું એક આગવું સ્થાન બનાવ્યું છે. તો દશરથજી, જેમ મેં વાત કરી કે કલાકારોમાં જે ટેલેન્ટેડ કલાકારો, પણ આજે તમારું પણ થોડું બજારમાં એક લેવલ તમે બનાવ્યું છે, અને એમાં ભગવતીને પ્રાર્થના કરી કે હજુ સારું એવું લેવલ બને અને સારું એવું તમારું એક આગવું સ્થાન બને, એમાં માતાજીને પ્રાર્થના કરીએ. તો દશરથજી, તમે આજે લાઈવ પ્રોગ્રામો જે કરો છો, તો ફર્સ્ટ પ્રોગ્રામ ક્યાં કરેલો એ તમને ખબર ખરી? એમ ફર્સ્ટ પ્રોગ્રામ મેં કરેલો લગભગ અહીંયા હાજીપુર અમારા દશામાની માતાજીની એક નવરાત્રી થતી હતી. બરાબર. બસ ત્યાં. અને એક કાળી ગામ અમારા એક મિત્ર હતા સારા, એ ત્યાં નોકરી કરતા હતા. બરાબર. એમને ફર્સ્ટ સ્ટેજ બતાવેલું અમને. બરાબર. કે ભાઈ અહીંયા નવરાત્રી કરીએ આપણે. બરાબર. તો બસ એ પગથિયું પહેલા. બરાબર. કયા કયા પ્રોગ્રામો કરો છો તમે? આમ પ્રોગ્રામ સંગીતના રાસ ગરબા છે, પછી લગ્ન ગીત છે, અમુક સંતવાણી સારા હોય તો સંતવાણી પણ કરીએ છીએ. બરાબર. બરાબર. આવા બધા પ્રોગ્રામ કરીએ. તો દર્શકો, દશરથજી આજે એક મધ્યમ પરિવારમાંથી આવેલા છે અહીંયા, અને હાજીપુર એમનું ગામ છે, અને સરસ મજાનો એમનો જે સ્ટુડિયો છે, તો ઘણા બધા કલાકારો ત્યાં રેકોર્ડિંગ કરાવે છે. પોતે સારા એવા સિંગર છે, સારા એવા રિધમિસ્ટ છે. તો 100% એમને હજુ હેલ્પની જરૂર છે. તો મારું કહેવાનું કે 100% એમને સપોર્ટ કરજો, અને એમના સ્ટુડિયોમાં તમારે કોઈ પણ સ્ટુડિયો લેવલનું કામ હોય, રિધમ લેવલનું કામ હોય, કોઈ સામાજિક પ્રસંગોમાં કોઈ જાતના પ્રોગ્રામો કરાવવા હોય તો દરેક જાતના એ પ્રોગ્રામો કરે છે, અને એ પ્રોગ્રામમાં એમને એકવાર તમે ઇન્વોલ્વ કરજો. બહુ સરસ નિખાલસ સ્વભાવના અને એકદમ નોર્મલ વ્યક્તિ છે, કે કોઈ પણ જાતનું એમને આટલે સુધી પહોંચ્યા છે, પણ ન કોઈ જાતનું અહમ કે ન કોઈ જાતનો અહંકાર, એક પોતે એક સાદગી ભર્યા જીવનમાં આજે અહીંયા સુધી પહોંચ્યા છે. અને ખરેખર મને તો એવું લાગે છે કે ટૂંક સમયમાં બજારમાં એક સારું એવું એમનું લેવલ હશે, અને સારું એવું એમનું કામ છે. તો મિત્રો 100% એમને સપોર્ટ કરજો. તો આપણા દર્શકોને શું કહેવા માંગો છો તમે?
દર્શકોનો બસ એટલું જ કહું છું કે ભગવાન માતાજી એટલી પ્રાર્થના છે કે જેટલો આટલો પ્રેમ આપ્યો મને અહીંયા પહોંચાડ્યો છે તમને, બરાબર. તો બસ એ રીતના તમે આશીર્વાદ થોડો રાખજો કે હું જેથી કરી થોડું મારું મકસદમાં કામયાબ થઉં. સાચી વાત છે. તો ખૂબ સરસ, એક સરસ ભોળા ભાવથી એમને જે વાતોચીતો આપણને કરે છે, તો ખૂબ આનંદવાળી વાતો કરી એમને, અને સરસ એમની જર્ની વિશે આપણને જણાવ્યું. તો એમનો ખૂબ ખૂબ આભાર, કારણ કે એમને એક આટલું બધું કામ કરવા છતાં આપણને સમય આપ્યો છે. કારણ કે આટલું બધું કામ હોય છતાં સમય આપવો એ પણ એક અઘરું કામ છે. તો મારું કહેવાનું એટલું છે કે આપણી ગુજરાતી રંગમંચ ચેનલને લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા, જેથી કરીને આવા સરસ મજાના કલાકારો તમારા સુધી પહોંચાડું. તો ત્યાં સુધી દશરથ ઠાકોર અને ભવાની યોગીરાજના દરેકને જય માતાજી.